આગામી 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિન આવી રહ્યો છે. મહિલાઓને સન્માનિત કરવા મહિલા દિન નિમિત્તે ઠેર ઠેર મહિલાઓ માટે કાર્યક્રમો યોજાય છે. ત્યારે સુરતમાં છેલ્લા 33 વર્ષથી મહિલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરતા સિવિલ હોસ્પિટલના ઇકબાલભાઈ કડીવાલા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર મહેન્દ્રભાઈ તથા કેશવી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તુલિપ હેલ્થ સેન્ટર ખાતે આ વર્ષે પણ મહિલાઓને સન્માનિત કરવાનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં સંકળાયેલ 200 થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પત્રકાર, શિક્ષક, તબીબ, મેડિકલ સ્ટાફની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહેતા તેઓના હસ્તે મહિલાઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આજે महिला दिवस निमित्ते अपना श्री कड़ीवाला साहब तरफ से सिविल हॉस्पिटल અને મહેન્દ્રભાઈ ચૌહાણ की तरफ थी अपना पत्रकार बहनों जो कलमना માધ્યમથી अपना सूरत शहर सेवा करता रहे છે, આ બહેનોને આજે સન્માનના કાર્યક્રમ રાખવામાં આવેલા. સર્વપ્રથમ એવા તમામ બહેનો જો પત્રકારિતામાં છે જો અને જો આપણે કલમથી લોકોને સેવા કરતા રહે છે એના ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જોઈએ. અને સાથોસાથ સિવિલ હોસ્પિટલના સ્ટાફના જેટલે બહેનો છે એના મેડિકલ ચકાસણી જોઈએ એના આ જરૂરી છે કે આ બહેનો પૂરા 365 દિવસ લોકોને સેવામાં ફરજ બજાવતા રહે છે. તો આજે આ બંને સાહેબ તરફથી આ લોકોનો જો મેડિકલ ચકાસણી અને એના હેલ્થના કેર કરવા માટે આજે ચકાસણી રાખવામાં આવી છે. એના હું ખૂબ ખૂબ બધાઈ એના નિમિત્તે આપું છું જોઈએ. સાથોસાથ જો નારી શક્તિ જો 365 દિવસ અમે લોકો નારી શક્તિને પૂજીએ છીએ જોઈએ. અને જ્યારે એવા શુભ પ્રસંગે દર વર્ષે જેમ આ બધા ટીમ આપણા બહેનોને સન્માન કરે છે તો આ ખૂબ જ જો એક સારી બાબત છે. અને સાથોસાથ બહેનોને 365 દિવસ સન્માન થાય છે, પરંતુ એના જાહેરમાં આવકારવામાં આવે આવી બહુ જરૂરી છે. તો આજના કાર્યક્રમ માટે કડીવાલા સાહેબને મહેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથોસાથ તમામ અમારા જો પત્રકાર બહેનોને બી ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે સેવા સુરત શહેરને કરતા રહેજો અને અમારી સિવિલ સ્ટાફના બહેનો સેફ સુરક્ષિત રહે, લોકોને સુરક્ષિત રાખે એવી બધા ઉપરવાળાને વિનંતી કરીએ છીએ. જી સર, 8 તારીખે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનાર છે, તો આપ શું મેસેજ આપશો મહિલા દિવસ નિમિત્તે? અમે બધા કે 365 દિવસ મહિલા શક્તિના દિવસ હોય છે જોઈએ. બધા લોકોને ખૂબ રિસ્પેક્ટ કરવા જોઈએ જો આપણા બહેનોના જોઈએ. અને એના માટે જો કોઈ બી કસર કે કોઈ પણ સમાજના રિફ્લેક્શન બહેનોની સ્થિતિ ઉપર થાય છે. અગર બહેનો જેટલા સેફ સુરક્ષિત છે, બહેનો જેટલા જો એના કન્ટ્રીબ્યુશન છે સમાજના ગ્રોથમાં, એટલા સમાજ સુરક્ષિત અને સૌથી ઉત્તમ સમાજ હોય છે. તો એના માટે જો બહેનોના તો કન્ટ્રીબ્યુશન ઉત્તમ પ્રકારના છે, અદિતિ છે જો એમાં कुछ કહી શકાય નહીં. પરંતુ 8 તારીખના રોજ અહીંયા માનનીય વડાપ્રધાન સાહેબ બી છે જો અને શુભ દિવસ ઉપર જો તમામ બહેનોના દિવસ ઉપર જો અહીંયા હાજરી છે. આ માટે બી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપણું નામ મહિલા દિનની આજે ઉજવણી કેવી રીતે કરવી? ઇકબાલ કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. અમે લોકો છેલ્લા 3 દાયકાથી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ ને હું આ શહેરમાં મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. દર વર્ષે સિવિલ હોસ્પિટલમાં કરતા હોય છે. ચાલુ વર્ષે અમને વિચાર આવ્યો કે સન્માન સાથે આ લોકોનો મેડિકલ કેમ્પ કરવો જોઈએ, જેમાં ખાસ કરીને ગર્ભાશય, સ્તન કેન્સર અને અનેક બીમારીઓ સાથેની જે તપાસ છે એ તપાસ થાય તો એક સારી બાબત કહેવાશે. ઘણા વખતે છેલ્લા સ્ટેજે આવે ત્યારે ખબર પડતી હોય છે. શહેરના પત્રકાર જે બહેનો છે એ લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ શહેરની 70 લાખથી વધુ વસ્તીમાં તેઓ પોતાનું રિપોર્ટિંગ કરતા હોય છે અને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી કરતા. એવા સમયે એમના માટે પણ આ કેમ્પ રાખવામાં આવ્યો છે. 251 લાભાર્થીઓ આજે આ કેમ્પમાં લાભ લેશે. લગભગ 10,000 થી વધુ એક વ્યક્તિની તપાસ એ પ્રકારનો આ કેમ્પ. ચશ્મા પણ મફત આપવામાં આવશે. ચશ્માની તપાસ શહેરના પોલીસ કમિશનર આદરણીય અનુપસિંહ ગહેલોત સાહેબના વડાપણ હેઠળ અને રોમાબેન પટેલની ઉપસ્થિતિમાં આ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને આ કેમ્પ સંપન્ન કરવામાં આવ્યો. આ શહેરમાં 3,000 થી વધુ મહિલાઓ આજ દિન સુધી અમે સન્માન્યા છે. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચે આવી રહી છે, ત્યારે વિશ્વની તમામ મહિલાઓને હું નતમસ્તક વંદન કરું છું. માતાના રૂપમાં, બહેનના રૂપમાં બહેનો જો આગળ આવશે તો તેનો પરિવાર અને સમાજ આગળ આવશે. સર્વે વિશ્વની તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છે. ખૂબ ખુશ રહે, ખૂબ તંદુરસ્ત રહે અને સમાજનું સારું નિર્માણ કરે, સારું ઘડતર કરે, દેશ આગળ વધે, એ જ મારી મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ગુજરાતી છે. હા, જી આપનું નામ અને આજે શું કાર્યક્રમ? ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, નેત્ર ચિકિત્સક, મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. આજ રોજ
8મી માર્ચના મહિલા દિન નિમિત્તે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમે છેલ્લા 33 વર્ષથી કરીએ છીએ અને આજે 34મો વર્ષ છે. એમાં આ કાર્યક્રમની સફળતાના સાચો યશભાગી હોય તો એ ઇકબાલ કડીવાલા છે. આજે 21 જેટલી મહિલા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું છે અને તુલિપ હોસ્પિટલના સૌજન્યથી 251 જેટલી મહિલાઓનું બ્લડનું ટેસ્ટ, પેપ્સમિયર, ઇસીજી, આઈ ચેકઅપ વગેરે પણ કરવામાં આવ્યું છે. આમ 251 મહિલાઓનું આરોગ્ય અને રક્ષણ માટેની આજે એક પહેલ કરવામાં આવી છે. આ નવતર પ્રયોગ છે અને એમાં આપ સૌના સહકારથી અમને સફળતા મળી. પત્રકાર મિત્રો આટલી મોટી સંખ્યામાં હાજર રહે આપનો આભાર માનું છું.